નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. મિત્રો, ઘણા સમય બાદ છે આપણે ટેટ વનની જે પણ અપડેટ છે લઈને આવ્યા છે. હવે મિત્રો, રોજે રોજ ભાઈ ટેટ વનની અપડેટ ઘણા મિત્રો આપે છે અને એમાં જણાવે છે કે ભાઈ શું શું હાઈકોર્ટ દ્વારા છે કહેવામાં આવે છે. પરંતુ આજે મિત્રો ઘણા સમયની જે પણ અપડેટ છે બધી અપડેટ એક સાથે વિડીયોમાં આપી દઈશ, અને આના પછી મિત્રો તમારે શું કરવું જોઈએ એ પણ હું માહિતી આ વિડીયોમાં આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. હાઈકોર્ટ દ્વારા છે શું નિર્ણય લેવામાં આવ્યો છે કે હાઈકોર્ટે શું કીધું છે ભાઈ ટેટ વનની જે પણ આખો મુદ્દો હાઈકોર્ટને સોંપ્યો છે, તો હાઈકોર્ટ કંઈક કહેશે તો થવાનું છે આગળ. ત્યાં સુધી ભાઈ કંઈ થવાનું છે નહીં. એટલે ટેટ વનની એક્ઝામને લઈ અને એની નવી ભરતીને લઈને બધી અપડેટ છે આ વિડીયોમાં આપીશ. તો મિત્રો, આ 4 થી 5 મિનિટ તમારા માટે ખાસ મહત્વની રહેશે. વિડીયો છેલ્લે સુધી જોજો એવી મારી નમ્ર વિનંતી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ન પસંદ આવે તો 100% ડિસલાઈક કરી દેજો. 1 થી 5 માર્ક્સ તમારા વધશે કે નહીં? ઘણા એમ કહે છે ભાઈ 1 થી 5 માર્ક્સ વધારવામાં આવશે, 1 થી લઈને 5 માર્ક્સ જેટલા માર્ક્સ તમને વધી જશે. તો એને લઈને શું અપડેટ છે પણ હું તમને માહિતી આપીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને ખાસ કરી જો મિત્રો તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન નથી તો એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી છે, ત્યાં પણ જોડાઈ જજો. કારણ કે અહીંયા હું જે પણ અપડેટ નહીં આપી એ તમને ત્યાં આપતો રહીશ. સૌપ્રથમ આપણે વાત કરી કે ભાઈ એચસી દ્વારા એટલે કે હાઈકોર્ટ દ્વારા છે નવો શું નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, નવો નિર્ણય છે કંઈ પણ લીધો છે નહીં. અને તમે એમ જોઈ લો છો ભાઈ હાઈકોર્ટે આ પ્રમાણે નિર્ણય લીધો, કેટલા 5 માર્ક્સ છે વધારવામાં આવશે. પરંતુ મિત્રો 5 માર્ક્સ અથવા એવું કંઈ પણ છે વધારવામાં આવવાના નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, એક્ઝામ પણ રદ નથી થવાની. એટલે મિત્રો આમાં જે પણ મિત્રોને શું કહે ઉંમરમાં 3 થી 4 મહિના ઘટે છે, જો નવી ભરતી આવી જાય એટલે આ ભરતીની અંદર મિત્રો એ બધાને ફોર્મ ભરવાની તો ના પાડે છે. આ ભરતીમાં હાઈકોર્ટે નિર્ણય સારામાં સારો નિર્ણય લીધો. શું નિર્ણય લીધો તમને જણાવું છું. મિત્રો, હાઈકોર્ટે એવો નિર્ણય લીધો છે, ખૂબ સરસ નિર્ણય ન કહી શકાય. હાઈકોર્ટે એવો નિર્ણય ભાઈ જેણે પણ પિટિશન કરેલી છે એ બધા મિત્રો છે આની અંદર ફોર્મ છે મિત્રો ભરી શકે. તો આ ભાઈ વ્યાજબી છે જ નહીં. કારણ કે એક્ઝામ્પલ તરીકે હું છે મિત્રો ઉમેદવાર, મને ખબર નથી કે ભાઈ પિટિશન હું કરું તો હાઈકોર્ટ દ્વારા પછી આગળ આવો નિર્ણય લેવો છે જેણે પિટિશન કરી એ ફોર્મ ભરી શકે. મને એ ખબર હોત તો ભાઈ પિટિશન તો હું પણ કરી આપત. પરંતુ આપણે ખબર જ ન હતી એટલે ઘણા છે પિટિશન નથી કરે, પરંતુ આંદોલન ત્યારે ભાઈ બધા ભેરા ને ભેરા હોય છે. બીજા ક્યાંય પણ આવેદનપત્ર દેવા જોઈએ ભાઈ એ વ્યક્તિ ભેરા ને ભેરા હોય છે, પરંતુ એને પિટિશન નથી કરી. શું એ ફોર્મ ન ભરી શકે? આ નિર્ણય ભાઈ 100% સાચો નિર્ણય કહેવાય જ નહીં. કારણ કે જે પણ શું કહે કે સારી એવી આ વખતે ભરતી આવેલી તેને પાછું એમાં નિર્ણય લીધોની વાત નહીં, પરંતુ શું એમાં ઉમેદવારો પાસે શું બાંહેધરી લીધી છે એ પણ હું તમને જણાવું છું. અહીંયા તમે જોઈ શકો છો. મેં શું કહે કે એનું ઓફિશિયલી જ્યારે પણ નોટિફિકેશન જાહેર કરેલું તો તમે ફોર્મ ભરી શકો એના માટે હું તમને જણાવું છું. અહીંયા ઓર્ડરના આપેલો છે પ્રમાણે અરજદારો અહીંયા શું કહેવાય કે અપ્લાય કરી શકે એના માટેનું છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો નામદાર વડી જે પણ અદાલત છે એણે શું જણાવેલું છે કે સંબંધિત પિટિશન જેણે પણ કરેલી છે ને એ જ ઓફલાઈન ફોર્મ ભરે છે. ભાઈ આવું શા માટે? મેં પિટિશન નથી કરી તો હું ફોર્મ ન ભરી શકું, આવું શા માટે? ભાઈ મેં એક્ઝામ તો આપેલી છે તો મારે ભાઈ ફોર્મ ભરવું છે. મિત્રો, આ વાતથી ભાઈ તમે સહમત છે કે નહીં ખાસ કરી મને જણાવજો. કારણ કે અમે પણ જાણીએ કે ભાઈ ઉમેદવારોના મનમાં શું છે. બાકી અહીંયા નીચે શું લખેલું છે પણ તમે જોઈ શકો મિત્રો. અહીંયા ઠરાવ અને એવું બધે આને ટોટલ મિત્રો આના આવી રીતના છે, ઘણા બધા અપડેટ છે આવેલા હતા. એમાં એક અપડેટની અંદર એને એમ જણાવેલું છે હાઈકોર્ટ દ્વારા કે ભાઈ તમે અહીંયા શું કે બાહેંધરી તમે જ્યારે પણ અપ્લાય કરશો ત્યારે તમારા પાસે સિગ્નેચર ને તમારી બધી કરેલી હશે અને એમાં લખાણ હશે કે ભાઈ તમે છે આની અંદર પાસ થઈ જાઓ. તમે શિક્ષક 100% શિક્ષક બની ગયા, તમે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી લો. પરંતુ તમે છે નોકરી ઉપર ફાઇનલ એમ ન કહી શકો ભાઈ હું નોકરી ઉપર લાગી ગયો આથી હું શિક્ષક બની જાય. પરંતુ હાઈકોર્ટ દ્વારા જો બીજો કંઈ પણ નિર્ણય લેવાય તો ભાઈ તમે શિક્ષક બની જાઓ છતાં પણ છે તમને ત્યાંથી નોકરી પરથી રાજીનામું દઈ દેવું પડે અથવા તો તમને મિત્રો નોકરી પરથી બાકાત છે કરી દેવામાં આવે. આ પ્રમાણે એ તમારી પાસે છે બાંહેધરી પહેલાં જ લઈ લેશે. એટલે મિત્રો તમે ફોર્મ ભરો અથવા ન ભરો એનો કંઈ પણ છે ફાયદો રહેતો નથી. અને એની માહિતી મેં તમને છે આપેલી છે આગળ પણ. તો આ પ્રમાણે મિત્રો તમારા પાસેથી એક તો કામગીરી છે કરાવી લેવામાં આવી, જેણે પણ પિટિશન કરેલી છે એ બધા મિત્રો પાસેથી. તો તમે ભાઈ ફોર્મ ભર્યું હોય કે ન ભર્યું એનાથી મિત્રો કોઈ ફાયદો જ થતો નથી. તો હાઈકોર્ટે નિર્ણય આ એક નિર્ણય લીધો છે. બાકી હાઈકોર્ટે છે કંઈ નિર્ણય લીધો નથી. અને હાઈકોર્ટના નિર્ણયનો અમુક એમ કહે છે કે ભાઈ 5 માર્ક્સ સુધીનો છે વધારો થશે. જો મિત્રો 5 માર્ક્સ સુધીનો વધારો થવાનો હોય તો મિત્રો અમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલની ટીમ દ્વારા છે એ સૌથી પહેલાં એ માહિતી સાથેનો વિડીયો આવે છે. જ્યારે પણ મિત્રો તમારું પેપર ને બધું આવ્યું હતું ત્યારે 3 માર્ક્સનો વધારો છે થવાનો હતો. ત્યારે પણ મેં તમને કીધું ભાઈ 3 માર્ક્સનો વધારો પહેલાં કરી દેશે. તો મિત્રો 3 માર્ક્સનો વધારો થયો છે. અને બીજા 12 માર્ક્સ છે મિત્રો વધી શકે. પરંતુ એના ઉપર જો આપણે એક્શન લેશું તો મિત્રો એક્શન લીધું છે. 12 માર્ક્સની જગ્યાએ મિત્રો 19 જેટલા માર્ક્સ છે. 19 પ્રશ્ન અંદર એક્શન લીધું છે અને એ પ્રશ્ન આપણે રદ કરવાની વાત પણ કરે છે. પરંતુ એ પ્રશ્ન છે એના ઉપર હાઈકોર્ટ છે કંઈ પણ ફાઇનલ નિર્ણય છે એ લેતી નથી. અને એના કારણે છે ઘણા બધા મિત્રોની ઉંમર પણ પૂરી થઈ જાય છે. અને આ જે પણ ભરતી હતી, આ જેટલી પણ જગ્યા પર મિત્રો ભરતી હતી, મતલબ 13,500 ઉમેદવારોની મિત્રો શું કે ઉંમર પૂરી થઈ ગઈ. એને ભાઈ શિક્ષક બનવું છે એટલે એને ટેટ 1 પાસ કરેલી છે અને બધું કામગીરી છે કરેલી છે શિક્ષક બનવા માટે. જેટલા પણ ડિગ્રી હોવી જોઈએ બધી ડિગ્રી મેળવેલી છે. તો પણ એની ઉંમર પૂરી થઈ ગઈ છે. તો આ 13,500નું આ ભરતી બોર્ડે કંઈ વિચારેલું જ નથી અને સીધે સીધું એમ કીધું ભાઈ એની ઉંમરમાં કંઈ વધારો કરવામાં આવશે ને.
તમારે ફોર્મ ભરવું હોય તો ભરો, અથવા તમે બીજી કોઈ પણ ભરતી છે એ કરી શકો છો, બીજી કોઈ પણ નોકરીની અંદર ફોર્મ છે એ ભરી શકો છો. આ પ્રમાણે ચોખ્ખું જ કહી દીધું છે. એટલે મારી ભાઈ તમારે બીજા બધાને એ માહિતી છે કે જો તમે ટેટ 1 ની અંદર શું કહે કે પિટિશન કરેલી છે અને તમે એમ હોય કે હવે અમે ફોર્મ નહીં ભરી શકીએ, તમારા માટે ભરતી હતી અને એ ભરતી માટે તમે ફોર્મ ભરી શકતા હતા. આ ઉપર મેં વિડીયો પણ બનાવ્યો 5/5/2026 સુધી છે તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું હતું. અને ઇન્ટરવ્યૂની અંદર છે તમારું સીધું સિલેક્શન છે થઈ જાય. તમારે ક્યાંય ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ન હતા. બે શાળાઓની અંદર ઓનલાઈન છે ફોર્મ ભરવાના હતા, તો એની અપડેટ પણ છે મેં આપેલી છે. અને હજુ આવનારા સમયની અંદર મિત્રો આ મે માસની અંદર છે હજુ પણ ટેટ 1 જેણે પણ પાસ કરેલો અથવા ન કરેલો એ બધા મિત્રો માટે છે એ નવી ભરતી આવવાની છે, જેના ઉપર પણ મેં તમને ઓલમોસ્ટ માહિતી હું આપતો રહીશ. તો એના માટે અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હાઈકોર્ટે અત્યાર સુધી છે મિત્રો આ એક ફાઇનલ નિર્ણય લીધો છે. હજુ સુધી મિત્રો કંઈ પણ 1 થી 5 માર્ક્સનો વધારો, 7 થી 8 માર્ક્સ ને 5 માર્ક્સ 6 માર્ક્સ વધશે ને એનો કંઈ પણ ફાઇનલ નિર્ણય છે લીધો નથી. તમને જો એવું હોય તો તમે મિત્રો છે એ આપણે હાઈકોર્ટની ઓફિશિયલી વેબસાઇટ છે અથવા તો તેની વાયટી ચેનલ પણ છે મિત્રો, ત્યાં રોજે રોજ જે પણ હોય છે એ લાઈવ આવે છે, તો તમે ત્યાં જ જોતા રહેજો. બાકી મિત્રો રોજે રોજ ઘણા બધા છે એ 8 મિનિટ પ્લસના વિડીયો બનાવ્યા છે, પરંતુ એમાં મિત્રો એકને એક જ માહિતી હોય છે. રોજે રોજ મિત્રો કંઈ અપડેટ આવતી નથી. જો અપડેટ આવતી હોય તો આપણી ટીમ દ્વારા છે 100% તમને માહિતી આપવામાં આવે. પરંતુ મિત્રો ટીમ દ્વારા જે પણ એનાલિસિસ કરવામાં આવેલું છે એના દ્વારા ઘણા બધા વિડીયો એવા સામે આવે છે કે જેની અંદર ગેરમાહિતી છે એ આપવામાં આવેલી, ભાઈ એટલા માર્ક્સ વધી જશે, આટલા માર્ક્સ વધી જશે, આ રીતનું થવાનું છે, પરંતુ એવું કંઈ થવાનું નથી. એટલે ભાઈ બધા મિત્રો માટે એક વિડીયો બનાવેલો છે, ભાઈ તમને 5 માર્ક્સ અથવા એવો કોઈ પણ માર્ક્સનો સીધો વધારો છે નહીં કરવામાં આવે. હાઈકોર્ટ દ્વારા જો કહેવાશે તો કરાશે, બાકી મિત્રો ઘરના છે કોઈ પણ 5 માર્ક્સ છે વધારવામાં આવશે નહીં. અને આ 3 માર્ક્સનો વધારો અને એ બધી માહિતી પણ મિત્રો હાઈકોર્ટે કીધું હતું, એટલે જેટલા માર્ક્સનો વધારો છે તમને કરવામાં આવેલો, તો એ માહિતી પણ તમને જણાવી દઉં છું. અને તમારા માટે જો આવનારા સમયની અંદર કોઈ પણ મિત્રો સીધી ભરતી આવશે તો એને માહિતી પણ તમને આપતો રહીશ. તેના માટે ટેલિગ્રામની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.